आप सुन रहे हो रेडियो नजरिया 107.8 आवाज हमारी और मैं हूं आपकी दोस्त डिम्पल। स्वागत है आपका सिटी तंत्र के खास शो में जिसका नाम है आवाज मोहल्ले की। कहते हैं जहां जनता की आवाज पहुंचती है वहां बदलाव जरूर आता है। कुछ समय पहले हम पहुंचे थे जमालपुर के चांद सैयद विस्तार में, जहां लोगों ने गटर, टूटी पटरियां और बुनियादी असुविधाओं की समस्याओं को लेकर अपनी परेशानी हमारे साथ शेयर की थी। लोगों की आवाज हमने प्रशासन तक पहुंचाई और आज उसी इलाके से एक राहत भरी तस्वीर सामने आ रही है। जहां पहले गटर का पानी सड़कों पर बहता था, वहीं अब सफाई और नई पटरियों का काम दिखाई दे रहा है। इन इलाकों में विकास के कार्य शुरू हो चुके हैं और लोगों को काफी राहत मिली है। इन्हीं कामों और बदलाव को लेकर हमने बात की जमालपुर वार्ड के काउंसिलर रफीक भाई से, जिन्होंने इन समस्याओं के समाधान और आगे की योजनाओं पर खुलकर बात की। आइए सुनते हैं उनकी बात। तो સૌથી પહેલા તમે તમારો પરિચય આપો। રફીક શેખ, એડવોકેટ, મ્યુનિસિપલ કાઉન્સિલર, જમાલપુર રોડ, પાર્ટીના પક્ષના નેતા। તમે જમાલપુર વોર્ડના કાઉન્સિલર કેટલા સમયથી છો અને જમાલપુર વિસ્તારના રહેવાસીઓ વિશે જે વિકાસના કામો કર્યા છે તેના વિશે તમે શું કહેવા માંગો છો? અમે લોકો 2021થી 2025 સુધી કાઉન્સિલર તરીકે ચાલુ છીએ અને અત્યારે બી કાર્યરત છે। 9 માર્ચ સુધી અમારી ટેન્યુઅર છે અને ત્યાં સુધી અમે કામ કરીશું। ચાંદ સૈયદ વિસ્તાર જે છે નેહરુ બ્રિજની પાસે, ત્યાં વિકાસના કામો કેવી રીતે કર્યા છે અને કયા કયા કામો પૂર્ણ થયા છે? નેહરુ બ્રિજના નાકા ઉપર આવેલી ચાંદ સૈયદની દરગાહની સામે જે ઝૂંપડા છે ત્યાં બાજુ જે ડ્રેનેજ તો બહુ મોટો પ્રોબ્લેમ છે અને એ બાબતની ફરિયાદ અમને મળતા 4 મહિના પહેલાં ફરિયાદ મળતા અમે લેટર લખેલો અને એના અનુસંધાનમાં PIU અંતર્ગત કામ ચાલુ કરવામાં આવ્યું। સ્પેસિફિક અગર આપણે ચાંદ સૈયદ વિસ્તારની વાત કરીએ તો ત્યાંની જે સમસ્યા છે એ તમારી સમક્ષ રેડિયો નજરિયા દ્વારા કેવી રીતે આવી અને એની થોડી પ્રોસેસ વિશે અગર તમે સમજાવી શકો કે તમે જે વિસ્તારની મુલાકાત લીધી, મહિલાઓનું ગ્રુપ ત્યાં આવ્યું, પછી તમે અધિકારી પાસે લઈને ગયા તેમને? આમાં 4 મહિના પહેલાં ત્યાં બાજુ ડ્રેનેજ પ્રોજેક્ટનો જે પ્રોબ્લેમ હતો એ પ્રશ્ન મારી સમક્ષ આવ્યો હતો। ત્યાર પછી નજરિયા રેડિયો દ્વારા મને આપના માધ્યમથી જ્યારે મારો એપ્રોચ કરવામાં આવ્યો ત્યાર પછી હું આપને અધિકારી સમક્ષ લઈ ગયો હતો। અધિકારીઓએ કહ્યું હતું કે ભાઈ આપના જે પત્રના અનુસંધાનમાં કામગીરી ચાલે છે, પરંતુ 4 મહિના સુધી કામગીરી ચાલતી હોય અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જ્યારે રજૂઆત કરવા જઈએ અને એવું કે અહીંયા બાજુ જે ડ્રેનેજ લાઇન પાણીની લાઇન ઉપર દબાણ થયું છે તો અમે એસ્ટેટ વિભાગ દ્વારા અમે તોડી નાખીશું આવી ધમકી જો આપતા હોય તો ખૂબ શરમજનક બાબત છે। પ્રાથમિક સુવિધાના કામ, વોટર પોલ્યુશનની જો ફરિયાદ આવતી હોય, લોકો બીમાર પડતા હોય અને ગરીબ માણસ રહેતા હોય અને તોડી નાખવા ધમકી આપીને આવો ભ્રષ્ટાચાર કરવાની મનસા રાખતા હોય તો એ બાબતે અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ। અરજી તમને આપી એના પછી બી વચ્ચે દિવાળીના કારણે અમુક કારણોસર કામ અટવાઈ ગયું હતું અને હવે ફરીથી તમારા દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે, તેના વિશે તમે શું કહેવા? આ બાબતે જ્યારે મને જાણ થઈ કે ભાઈ આ કામ 4 મહિના થયા અને આ લોકો અધૂરું છોડીને જતા રહ્યા છે, ત્યાર પછી પણ અમે લોકોએ સંકલન સમિતિની મિટિંગ બોલાવેલી અને એમાં અમે રજૂઆત કરેલી કે ભાઈ તમે આ જે પ્રોબ્લેમ સોલ્વ નહીં કરો ને આવનારા દિવસોમાં જો કોઈ બીમાર પડશે ને રોગચાળો ફેલાશે તો જવાબદારી તમારી રહેશે અને આ બાબતે અમે આંદોલન કરીશું। અને ત્યાર પછી આ લોકોએ કામગીરી ચાલુ કરી હતી, પરંતુ ફરી આ લોકોની નિયત નથી। જમાલપુર રોડના જે આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર હોય, ડેપ્યુટી સિટી એન્જિનિયર હોય, એડિશનલ સિટી એન્જિનિયર હોય કે મધ્ય ઝોનના અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એમની જવાબદારી બને છે। જો કોઈ ત્યાં બાજુ રોગચાળો ફેલાશે તો જવાબદારી આપની રહેશે અને જરૂર પડશે તો અમે આ બાબતે PIL પણ કરીશું। रफीक भाई ने ये भी कहा कि अगर गटर और गंदगी की वजह से लोग बीमार पड़ रहे हैं या संक्रमण फैलता है तो उसके लिए कौन जवाबदार है, ये तय करना जरूरी है। अगर बीमारी या रोग बढ़ता है तो उसके लिए कौन जवाबदार रहेगा। उनकी ये बात बिल्कुल सही है। तो कार्यक्रम को आगे बढ़ाते हैं और जानते हैं जमालपुर में और कौन सी समस्याएं हैं। જમાલપુર વોર્ડમાં સમગ્ર જમાલપુર વોર્ડ, જૂનો જમાલપુર વિસ્તાર તમે ગણો કે રાયખડનો મધ્યનો વિસ્તાર ગણો કે મિર્ઝાપુરનો વિસ્તાર ગણો, ત્યાં બાજુ વોટર પોલ્યુશનની ઘણી સમસ્યા છે। 70 વર્ષ જૂની પાઇપલાઇનો, ડ્રેનેજ લાઈનો છે।
સમગ્ર પાણીની લાઈનો બદલવી જોઈએ, ડ્રેનેજ લાઈન બદલવી જોઈએ, પરંતુ વોટર પોલ્યુશનના નામે પ્રોજેક્ટ મૂકવામાં આવે છે, એમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થાય છે। रफीक भाई का कहना है कि भ्रष्टाचार और लापरवाही की वजह से विकास के कार्यों की रफ्तार धीमी पड़ जाती है, लेकिन उनका मानना है कि अगर व्यवस्था पारदर्शिता और ईमानदारी के साथ काम करे तो लोगों की समस्या का समाधान तेजी से हो सकता है। सिस्टम में सुधार और जिम्मेदारी तय करना बहुत ही जरूरी है, तभी जनता तक सही मायनों में विकास पहुंच पाएगा। रफीक भाई से और भी बातें जानेंगे चांद सैयद विस्तार के बारे में। मिलते हैं एक छोटे से ब्रेक के बाद, तब तक के लिए सुनते रहिए आवाज मोहल्ले की, रेडियो नजरिया 107.8 आवाज हमारी पर। आप सुन रहे हो रेडियो नजरिया 107.8 आवाज हमारी, और मैं हूं आपकी दोस्त डिम्पल। आज हम लेकर आए हैं सिटी तंत्र का खास शो आवाज मोहल्ले की। चांद सैयद विस्तार में शुरू हुए विकास के कार्यों ने लोगों के बीच एक नई उम्मीद जगाई है। कहते हैं बदलाव तब दिखता है जब इरादे और कोशिश दोनों सच्चे हो। रफीक भाई का कहना है कि सिर्फ काम शुरू करना ही नहीं, बल्कि उसे सही तरीके से पूरा करना भी उतना ही जरूरी है। आइए सुनते हैं और उन्होंने क्या कहा। તો જેમ તમે કહો છો કે આ બધી સમસ્યાઓ વધારે જમાલપુર વિસ્તારમાં જોવા મળે છે, તો આના નિરાકરણ માટે શું કરી શકાય? આ લોકોએ જે આસિસ્ટન્ટ એન્જિનિયરો હોય, એડિશનલ સિટી એન્જિનિયરો, પહેલાં મને યાદ છે કે હું 2001થી 2010માં જ્યારે મ્યુનિસિપલ કાઉન્સિલર હતો ત્યારે ડેપ્યુટી કમિશનર પોતે રાઉન્ડમાં આવતા હતા અને લોકોની સમસ્યા જાણતા હતા અને એનું નિરાકરણ કરતા હતા, અને ભાવોસ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એડિશનલ સિટી એન્જિનિયર મેં જોયા છે, પરંતુ અત્યારે તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવો છે, આમ મારો ખુલ્લો આક્ષેપ છે। पहले के समय में अधिकारी खुद मैदान में उतरकर परिस्थिति देखते थे, इलाके की समस्या देखते थे, इसलिए काम में तेजी और जवाबदेही दोनों दिखती थी। आज भी अगर अधिकारी उसी तरह जमीनी स्तर पर सक्रिय रहे तो भ्रष्टाचार कम होगा और जनता की परेशानियों का समाधान जल्दी ही हो सकेगा। हमारी कोशिश है कि इलाके की हर बुनियादी समस्याओं का समाधान हो। पहले जो शिकायतें लगातार आ रही थी उन पर अब तेजी से काम किया जा रहा है। कभी जिन गलियों में परेशानी और शिकायतों की चर्चा थी, आज वही विकास और राहत की बातें हो रही है। आइए आगे बढ़ते हैं और बात करते हैं रफीक भाई से। જે ચાંદ સૈયદ વિસ્તારમાં હજુ કામ બાકી છે, જેમ આપણે ચર્ચા કરી કે અમુક કારણોસર કામ અટવાઈ ગયું છે, તો આગળ એના કામનું નિરાકરણ થાય તેના માટેનું શું વિચાર છે અને શું પ્લાનિંગ છે તમારું? આના માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીશું, નહીં થાય તો અમે ગુજરાત સરકારને લખીશું, તકેદારી આયોગમાં લખીશું, જ્યાં જ્યાં અમારે લખવાની શહેરી વિકાસને લખીશું, જ્યાં જરૂર પડશે ત્યાં લખીશું, અને જો આ બાબતે નહીં થાય તો અમે આગળ કોર્ટ કાર્યવાહી પણ કરીશું। ચાંદ સૈયદના વિકાસ માટે અને જમાલપુરના વિકાસ માટે તમે જે લોકો રેડિયો સાંભળી રહ્યા છે અને ખાસ કરીને જમાલપુર વિસ્તારના લોકો માટે તમે શું સંદેશો આપવા માંગો છો? હું સમગ્ર જમાલપુર વોર્ડના નાગરિકોને સંદેશો આપવા માંગુ છું કે અમે લોકો મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે પાર્ટીમાંથી અમે ચૂંટાયેલા છે, અમારી જવાબદારી છે, અમે આપના માટે કટિબદ્ધ છીએ, અમે શુદ્ધ પાણી અપાવીશું, કોર્પોરેશન સામે લડીશું, શાસક પક્ષ સામે લડીશું, અને અમારી જ્યાં સુધી અમે લોકો અત્યારે હાલમાં કાર્યરત છે ત્યાં સુધી અમારી જેટલા બનતા પ્રયાસો આપના માટે કરીશું એ ચોક્કસ કહીશું અમે। अगर जनता अपनी समस्या सही तरीके से सामने रखे और प्रशासन पूरी ईमानदारी से काम करे तो हर इलाके में बदलाव संभव है। चांद सैयद विस्तार में जो काम हुए हैं वो जनता के सहयोग और लगातार प्रयास का नतीजा है। आगे भी विकास के कार्य जारी रहेंगे। तो दोस्तों, आज के इस एपिसोड में हमने देखा कि कैसे मोहल्ले की आवाज बदलाव का कारण बनी। चांद सैयद विस्तार में शुरू हुए विकास के कार्य इस बात का उदाहरण है कि जब आवाज उठती है तो समाधान का रास्ता भी निकल आता है। अगर आपके मोहल्ले में भी कोई समस्या है या कोई बदलाव की कहानी है तो हमें लिखिए, हमें कॉल कीजिए या मैसेज कीजिए। हमारा नंबर है 8849749472। मैं नंबर दोबारा रिपीट कर रही हूँ, 8849749472, क्योंकि जब आप बोलते हैं
तभी असली बदलाव शुरू होता है। आज के लिए बस इतना ही। मैं हूँ आपकी दोस्त डिम्पल। फिर मिलेंगे एक नई कहानी, एक नई उम्मीद के साथ। तब तक याद रखिए, आपकी आवाज ही आपकी सबसे बड़ी ताकत है। और जुड़े रहिए रेडियो नजरिया 107.8 आवाज हमारी के साथ।